એમ જે ઉદ્દેશથી જે મને અહીં દોઢ વરસ પગ ઘસાઈ ગયા એના કે અમે કોઈ વીઆઈપી છીએ સેલિબ્રિટી છીએ એવું નથી કહેતો, પણ જ્યાં પગ મૂકીએ ને એ 10 વાર વિચારીને મૂકવો પડે. પેલું કહે છે ને કે કાળા હોય એને ડાઘ ન લાગવાનો, પણ જેને ધોળા પહેર્યા એને ડાઘની બીક લાગે. એટલે બધાનો ભાવ છે. કંઈક એમને કેટલી અહીં આવવા માટે રિક્વેસ્ટ કરી, પત્રિકા લઈને આવ્યા તેથી હું ગરમ થઈ ગયો. મને પૂછ્યા કે તારીખ કેમ લખી છે, પણ છતાંય મેં કીધું હાલો ટાઈમ નથી. પણ 551 દીકરીઓનું કંઈક ભોજનની વ્યવસ્થા હતી ને, અને સદગુરુ ધૂન મંડળ એવું કંઈ હતું ને. હા, સરસ ધૂનનું આયોજન. ધૂન તો કમસે કમ યાદ રહે માણસને, બાકી બધું શીખવાડવું ના પડે, ધૂન જ શીખવાડવી પડે. એ તો આપોઆપ શીખી જાય. એટલે આજ રોજ જે કંઈ યુવા મિત્રો દ્વારા જે 551 બાળાઓને ભોજન કરાયું, તો મારો ઠાકર રાજી થશે, આવું કહું છું. પણ દરેકને એક કહું છું કે ભગવાન એવું નથી કહેતો ખવડાવજો, પહેલા પોતાના ઘરનું જોઈજો. હા, જેટલા સિટીમાં આપણા રસોડા ચાલે, મેં બધાને સૂચના આપેલી છે કે ક્યારેય કોઈના 5 પૈસા લેતા નહીં. તમને જે કંઈ ઘટે એ ભોળા છુરાપુરા ધામ આવીને કહી દેજો. તમને કદાચ 1 વર્ષનું કરિયાણું જોઈએ તોય હું પૂરું પાડી દઈશ. સેવા કાર્ય કરજો જેને ખરેખર જરૂર છે, દેખાદેખીમાં ના પડતા. માણસ દુઃખી ત્યારે છે, ઓલો આમ કરે છે અમે કરીએ. નામ આ શબ્દ કેવો છે, સુરાપુરા. સુરાપુરા એટલે ક્યારે થાય, પોતાનું સમાન વાલું હોય, કોઈ બેન દીકરી ગાય ગવત્રી હાટું પોતાના પ્રાણ આપ્યા હોય ત્યારે એ સુરાપુરા થાય. આજ એ નામ ક્યારેય કલંકિત ના થાય. એટલે હાલે હું પોતે મારું ગુજરાન ચલાવવા નોકરી કરું, બાકી કોઈના 5 રૂપિયા મેં લીધા. એટલે કદાચ કોઈને એવું થાય, હું તો આ જાહેરમાં કેમ બોલું છું કે માણસ છે લાલચુ છે, ભ્રમિત થઈ જાય. કાલ કોઈ એવું કહી દે કે અમારો બાપુ અરે કોન્ટેક્ટ છે, આમ છે ને તેમ છે ને, અમે ભોળાટ લઈ જવી, તો કોઈના કોન્ટેક્ટની જરૂર નથી ભાઈ, ક્યારેય નહીં. કોઈ મારો ખાસ નથી. હું પરમાત્મા જે સૂચવે આ અમને કીધું તોય મેં કીધું કે ભાઈ આવીશ 5-10 મિનિટ, ભાવ છે એટલે.